મિત્રો મને તાવ આવી ગયો હતો એટલે ડોક્ટરે એવું કીધું કે આરામની જરૂર છે. મારે મજૂરી કર્યા ત્યારે તો સાંજે ભોજન પણ પાકે છે. સોશિયલ મીડિયાનો પાવર તમે હજી જાણતા નથી. સોશિયલ મીડિયામાં આવશો તો ખબર પડશે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે. તમે જય માતાજી, જય દ્વારકાજી. સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશો. મિત્રો આપણે જવાનું છે ગામમાં, તેના માટે હવે ધોળા થઈ ગઈએ થોડા. ફાઇનલી મિત્રો હા બોલે કાળો મસ્ત કરીને આપણા ધોળા બગલા જેવા થઈ ગયા. તો પછી આપણે થોડા બગલા જેવા થઈને નીકળે પડ્યા ગામ બાજુ. ગામમાં મોટા ભાઈને પત્ની એટલે કે મારે ભાભીને લેમ છોડાવવાની છે, તે કોઈક આયોજન રાખેલું છે અને જમણવાર છે. તો જમણવારમાં તો આપણે કોઈ દિવસ ઢીલ રાખે ને, તો નીકળી પડ્યા જમણવારમાં. તો હજી તો કઈ જ નથી, મજા તો હવે આવવાની છે. તો બન્યા રહો વ્લોગમાં. આપણે જઈએ ગામમાં. તો મિત્રો જમણવાર સાથે કામ પણ આપણે હોય જ છે. મંડપનું કામ કાં તો ખેતીનું કામ. તો આપણે મંડપે પહોંચી ગયા છીએ. તો મિત્રો હું કામ પણ કરું છું અને વ્લોગિંગ પણ કરું છું. મિત્રો આજકાલમાં ઘણા બધા ગેમ રમતા હોય છે. ગેમ 2 કલાક રમીને ખોટો ટાઈમ બગાડે છે. હા, હું એવું નથી કહેતો કે તમે ગેમ ના રમો, પણ તમે 2 કલાક રમતા હોય એમાં 1 કલાક યુટ્યુબને આપો અને 1 કલાક તમે ગેમ રમતા હોય તો રમો. એનાથી સોશિયલ મીડિયાનો પાવર તમે હજી જાણતા નથી. સોશિયલ મીડિયામાં આવશો તો ખબર પડશે. સૌરભ જોશી, રોનાલ્ડો, એવા તો ઘણા બધા ઉદાહરણ છે. મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે. તમે પણ કેમ નહીં 1 કલાક યુટ્યુબને આપતા રહો. અને બીજું પણ અન્ય ધંધા સાથે. ધંધો આપણો મૂકીને કરવાનો નથી, આપણો પહેલો ધંધો, અને પછી જે ટાઈમ મળે એમાંથી તમે 1 કલાક યુટ્યુબને પણ આપતા રહો. આપણે આવી ગયા છીએ ઘરે. મિત્રો મને તાવ આવી ગયો હતો એટલે ભાઈના ઘરેથી જલ્દી પાછા ઘરે આવી ગયા હતા. દવાખાને ડૉક્ટરે એવું કીધું કે આરામની જરૂર છે. હવે ડૉક્ટર સાહેબને કોણ સમજાવે કે અમે આરામ કરવા જઈશું. તો મિડલ ક્લાસ માણસ, અમારે મજૂરી કર્યા ત્યારે તો સાંજે ભોજન પણ પાકે છે. મહેનત સિવાય તો કશું મળવાનું નથી. ઘરે આવ્યા હવે તાર તૂટી જ ગઈ હતી. તો તાર બધો સારું નીકળી પડ્યા ખેતરમાં. જો પેલો સામે રોજ દેખાય એટલો વહેલો આવે. મિત્રો ખેતરમાં વાવેલો છે બાજરીનો પાક. ઢોરો બહુ બગાડ કરે છે, એ માટે તારનું બધું ધ્યાન રાખવું પડે છે. એટલે તાર બાંધવા માટે આપણે ખેતરમાં ગયા હતા. તાર બાંધીને ઘર બાજુ જવાના છીએ. બસ હવે સાંજ થઈ ગઈ. સાંજના લગભગ 6:30 વાગી ગયા છે. બસ હવે જમીને હોઈ જવાનું છે. ચાલો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. હવે ફરી મળીશું નવા વ્લોગમાં અને નવી સવારમાં. અને હા, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.